નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। કાલથી આઈપીએલ ક્રિકેટ જંગનો પ્રારંભ। ગુજરાત સહિત 10 ટીમો વચ્ચે થશે મુકાબલા। લોકડાઉન દરમિયાન યુટ્યુબ ઉપર 700 થી વધુ શિક્ષિત વિડીયો અપલોડ કરનાર જૂનાગઢના ગણિત શિક્ષક બલદેવ પરીની નોંધ લેતું ગૂગલ। દેશભક્તિની સાથે ગુજરાતી ગીત સંગીતનો જલસો કરાવતી આઝાદી કા અમૃત મહોત્સવની અમૃત યાત્રામાં ઝૂમી ઉઠતા નગરજનો। શહેરીજનોને જૂન જુલાઈ સુધી પાણી મળી રહેશે તેવી હૈયાધારણા આપતું મહાનગરપાલિકાનું વોટર વર્ક્સ વિભાગ। અને આગામી અઠવાડિયે પેટ્રોલ ડીઝલના ભાવ સદી મારે તેવી સંભાવના। 4 દિવસમાં જ પેટ્રોલમાં ₹2.5 વધ્યા। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં સીબીએસઈ અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ। જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન એસી હોસ્ટેલ। ભાઈઓ તથા બહેનો માટે એસી સ્કૂલ બસ વ્યવસ્થા। તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો। એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે। જય શ્રી સ્વામિનારાયણ। ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે। સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે। મોજ કરવાનો વારો હવે આવ્યો જૂનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં। જૂનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પૂલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જૂનાગઢ। હવે જોઈએ સમાચાર વિગતવાર। છેલ્લા એક દાયકામાં ક્રિકેટનું ફોર્મેટ બદલાઈ ગયું છે તે આઈપીએલ 2022નો આવતીકાલથી ધમાકેદાર પ્રારંભ થવા જઈ રહ્યો છે। ગત વર્ષે કોરોનાને કારણે આઈપીએલ યુએઈમાં રમાડવામાં આવી હતી અને એ પણ પ્રેક્ષકો વગર મેચ રમાડવામાં આવી હતી, જેને કારણે પ્રમાણમાં ફિક્કો માહોલ જોવા મળતો હતો। પરંતુ હવે જ્યારે દેશમાં કોરોનાના કેસ ઘટી ગયા છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે આઈપીએલ સિઝન 11નો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતેથી પ્રારંભ થશે। કાલે રંગારંગ કાર્યક્રમ બાદ સવારે સાંજે 7:30 કલાકે પ્રથમ મુકાબલો ચેન્નઈ સુપર કિંગ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે થશે।
દર્શકોને યાદ અપાવીએ કે ચેન્નઈ સુપર કિંગનું સુકાની પદ ગઈકાલે જ મહેન્દ્રસિંહ ધોનીએ છોડ્યું છે અને રવિન્દ્ર જાડેજા કેપ્ટનશીપ કરશે. આ વખતે ગુજરાતની ટીમને પણ સ્થાન મળ્યું છે, એટલે કે કુલ 10 ટીમો વચ્ચે મુકાબલા થશે. ત્યારે ગુજરાતના ક્રિકેટ ચાહકો સ્વાભાવિક રીતે હાર્દિક પંડ્યા અને તેની ટીમ ઉપર નજર નાખીને બેઠા છે. આમ આવતીકાલથી IPLનો મુકાબલો શરૂ થઈ રહ્યો છે, જેને કારણે દરરોજ સાંજે 6 થી રાત્રિના 11 વાગ્યા સુધી ક્રિકેટ પ્રેમીઓને મોજ પડી જશે. જૂનાગઢના શિક્ષણ જગતને વધુ એક ગૌરવ પ્રાપ્ત થયું છે. જૂનાગઢ નજીકના કાથરોટા ગામે ગણિત વિજ્ઞાન શિક્ષકની ફરજ બજાવતા બલદેવ પરીની નોંધ ગૂગલ એન્જિને લીધી છે. ગૂગલ જેવી વૈશ્વિક સ્તરે પ્રસરેલી સંસ્થા જ્યારે એક શિક્ષકની નોંધ લે ત્યારે સૌ કોઈને ગૌરવ થાય તે સ્વાભાવિક છે. ગૂગલે એટલા માટે નોંધ લીધી કે લોકડાઉનના સમયગાળા દરમિયાન જ્યારે શિક્ષણ કાર્ય ઠપ થઈ ગયું હતું, એ સમયે બલદેવ પરીએ પોતાની YouTube ચેનલ ઉપર 700થી વધુ વિડીયો અપલોડ કરીને શિક્ષણ જગતમાં એક નવી જ્યોત પ્રગટાવી હતી અને હજારો વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાનથી માર્ગદર્શિત કર્યા હતા. બલદેવ પરી જૂનાગઢના રાયજીનગરમાં રહે છે, પરંતુ તેઓ કાથરોટા ગામે ગણિત અને વિજ્ઞાનના શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવે છે. બલદેવ પરીને આ ગૂગલ સર્ચ એન્જિને ચોક્કસ રીતે માન સન્માન આપતા તેઓ પણ ખુશ થયા હતા અને ગૂગલે પોતાના સર્ચ એન્જિનની ઉપર જ બલદેવ પરીના નામનો ઉલ્લેખ કર્યો હતો. આ કોઈ નાની મોટી વાત નથી. દરેક જૂનાગઢ વાસીઓને અને ખાસ કરીને શિક્ષણ જગતને ગૌરવ થાય તેવી ઘટના અંગે બલદેવ પરીએ વિશેષ વિગતો આપી હતી. નમસ્કાર, મારું નામ બલદેવ પરી. કાથરોટા માધ્યમિક શાળામાં હું ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે જે લોકડાઉન દરમિયાન ગૂગલે યુટ્યુબના માધ્યમથી જે શ્રેષ્ઠતમ લોકો કાર્ય કરી રહ્યા હતા, એટલે કે જ્યારે ભારત આખું રૂમમાં પૂરાયેલું હતું, ઘરોમાં પૂરાયેલું હતું, તેવા સમયે લોકોને જોઈતી માહિતી મળી રહી અને એનું જે મેઇન વસ્તુ મારે જો સિલેક્શન છે એમાં ખાસ કરીને હું ગણિત વિજ્ઞાનના વિડીયોઝ છે એ ઓનલાઈન ક્લાસ ચલાવતો અને ઉપરાંત 6 થી ધોરણ 10ના તમામ પ્રકરણના વિડીયોઝ છે એ મેં મારી YouTube ચેનલ ઉપર અપલોડ કરેલા હતા અને ખાસ કરીને એમાં 700થી વધુ વિડીયોઝ અપલોડ કરેલા હતા અને 400 જેટલા ટોટલ લાઈવ ક્લાસ પણ એમાં ઇન્વોલ્વ આવી જાય. લાઈવ ક્લાસ કરેલા આ લાઈવ ક્લાસ છે એમની અંદર બાળકો નિયમિત 6 થી 10 ધોરણના બાળકો ફ્રીમાં રોજ 1-1 કલાકનું કોચિંગ મેળવતા, એટલે કે એને શિક્ષણ કાર્ય છે એમાંથી વાલીની જે ચિંતા હતી એ દૂર થઈ. આ બધી વાતોને ગૂગલે એનાલિટિક કરીને 5-1 મહિના પહેલાં મારો અહીંયા કોન્ટેક્ટ કરીને વ્યક્તિગત મુલાકાત કરી અને આ મુલાકાતની અંદર એણે ફોટોગ્રાફ્સને ઘણું બધું સ્કૂલની મુલાકાત લીધી, આ બધું લઈ ગયા. ત્યારબાદ એણે પોતાના જે મેઇન ગૂગલનું ડૂડલ પેજ છે એના ઉપર 19 તારીખે એટલે કે હોળીના દિવસે આખી સ્ટોરી મૂકી. આજ પણ ત્યાં તમે ગૂગલના મેઇન પેજ ઉપર જઈ શકો, જ્યાં મોટી વાત તો એ છે કે ભારતનો નકશો બનાવવામાં આવે, ત્યાં ક્લિક કરવામાં આવે, એક PDF બનાવી છે ઓક્સફર્ડ ઇકોનોમિક્સ. આ ઓક્સફર્ડ ઇકોનોમિક્સ PDFની અંદર ભારતનો નકશો છે ને ત્યાં ગુજરાત જ્યાં છે ત્યાં મારો ફોટોગ્રાફ્સ પણ મૂકેલો છે. એ કોઈ પણ વ્યક્તિ જોઈ લે, લગભગ લોકોને યુટ્યુબે આ વાતની જાણ કરી છે. ભારતની ઇકોનોમિક્સની અંદર 68,000 કરોડનું 2020ની અંદર ગૂગલનો મતલબ કે યુટ્યુબના માધ્યમથી લોકો મેળવી ચૂક્યા છે, એ વાત પણ ત્યાં મૂકવામાં આવી છે. તો આ ઇન્ડિયા લેવલે જે 32 લોકો પસંદ થયા છે માં દરેકની સ્ટોરી ત્યાં મૂકવામાં આવી છે, જેમાં શિક્ષક તરીકે ને ગણિત શિક્ષક તરીકે ભારત એકામાંથી મારું એકનું સિલેક્શન છે અને ગુજરાતમાંથી એકનું સિલેક્શન થયું છે. તો એને માટે હું ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે આવડું મોટું કાર્યની જે ગૂગલે નોંધ લીધી છે એ શિક્ષણ જગત માટે અને દરેક સમાજ માટે એકદમ ગૌરવની વાત છે. મહાનગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સ આગામી શનિ રવિની રજામાં પણ વસૂલવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. માર્ચ એન્ડિંગ એટલે કે નાણાકીય વર્ષ પૂરું થવાની તૈયારી છે, ત્યારે જે કોઈનો વેરો બાકી હોય એમને ચડત રકમ ઉપર 100% વ્યાજ માફીની જાહેરાત સાથે શનિ અને રવિ 2 દિવસ પણ હાઉસ ટેક્સ શાખા ખુલ્લી રહેશે અને વેરાની વસૂલાત કરવામાં આવશે તેમ કોર્પોરેશનની યાદીમાં જણાવાયું છે. નગરજનોને પોતાનો હાઉસ ટેક્સ સમયસર ભરી આપવા મહાનગરપાલિકા તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા આધાર કાર્ડની કામગીરી ઠપ કરી દેવાતા અનેક અરજદારો હેરાન થઈ ગયા છે. કોર્પોરેશન દ્વારા અલગ અલગ 14 જગ્યા ઉપર આધાર કાર્ડની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ
12 જગ્યા ઉપર આધાર કાર્ડની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. એકમાત્ર મહાનગરપાલિકા અને બીજું જોશીપુરા 2 ખાતે જ આધાર કાર્ડ કાઢવાની કામગીરી ચાલે છે, જેને કારણે અરજદારોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે અથવા તો ખોટા સેન્ટર ઉપર ધક્કા થાય છે. જ્યારે આરટીઆઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની કામગીરી શરૂ થઈ છે અને એમાં વિદ્યાર્થી વાલીઓને આધાર કાર્ડની જરૂરિયાત છે ત્યારે જ આધાર કાર્ડ કાઢવાની કામગીરી ઠપ થઈ જતાં લોકોમાં ભારે રોષ જોવા મળે છે. ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે જૂનાગઢ શહેરમાં પાણી પૂરું પાડતા 3 સ્ત્રોતમાં પર્યાપ્ત પાણીનો જથ્થો હોવાનું વોટરવર્ક્સ ચેરમેન અલ્પેશ ચાવડા જણાવી રહ્યા છે. જૂન જુલાઈ સુધી શહેરીજનોને પાણીની કોઈ તકલીફ નહીં પડે તેવી વિગતો આપતા જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ સાથે અલ્પેશ ચાવડાએ વાતો કરી હતી, જે મુજબ આણંદપુર ડેમ, હસનાપુર ડેમ અને વેલિંગડન ડેમમાં પાણીનો પર્યાપ્ત જથ્થો છે. આણંદપુર ડેમ સિંચાઈ વિભાગ હસ્તક છે, પરંતુ ત્યાં નર્મદાના નીર પણ ઠલવાય છે, જેથી જો જરૂર પડશે તો નર્મદાનું વધારાનું પાણી પણ લેવામાં આવશે તેવી હૈયા ધારણા આપતા મહાનગરપાલિકાના આ વોટરવર્ક્સ વિભાગના અધિકારીએ જણાવ્યું કે ચોમાસું કદાચ લંબાશે તો પણ જુલાઈ મહિના સુધી શહેરીજનોને પીવાનું પાણી મળી રહેશે. જૂનાગઢ મહાનગરપાલિકાની પીવાના પાણીની જરૂરિયાત પૂરી પાડતા મુખ્યત્વે 3 સ્ત્રોત છે સપાટી આધારિત, જેમાં આણંદપુર, હસનાપુર અને વિલિંગડન ડેમનો સમાવેશ થાય છે. હાલ આણંદપુર ડેમ છે એ સિંચાઈ વિભાગ હસ્તક છે, જેની ક્ષમતા 293 MCFT છે. હાલની પરિસ્થિતિએ ડેમ છે એમાં પાણીની જથ્થો જેટલો જરૂરિયાત છે જૂન જુલાઈ સુધી પણ ચાલે એટલો જથ્થો પર્યાપ્ત છે. સદર ડેમમાં નર્મદાની કનેક્ટિવિટી પણ છે અને ઓઝદ 2 ડેમની અંદર સરકારશ્રી દ્વારા 20 MLDનું રિઝર્વેશન પણ મનપાને માન્ય કરેલ છે. આ ઉપરાંત હસનાપુર ડેમ છે એની કેપેસિટી છે 293 MCFT છે. એ મુજબ એ ડેમ પણ જેટલો જરૂરિયાત જથ્થો હોય છે ઉનાળાનો એટલો એમાં પર્યાપ્ત છે. વિલિંગડન ડેમની પણ સ્થિતિ સારી છે, જેથી હાલની પરિસ્થિતિએ જોવા જઈએ તો ઉનાળા દરમિયાન કે આગામી ચોમાસું ન આવે ત્યાં સુધી આ જથ્થો છે એમાંથી પાણી વિતરણ વ્યવસ્થા જળવાઈ રહે તે રીતની વ્યવસ્થા છે, જેથી કોઈ ગંભીર પરિસ્થિતિ હાલ અમને લાગતી નથી. અને છતાં પણ જો જરૂરિયાત હશે તો એક્સટર્નલ કનેક્ટિવિટી આપણે પૂર્વ તૈયારી કરેલી છે, રિઝર્વેશન પણ છે અને જરૂર પડશે તો નર્મદાનું પાણી પણ મળી શકે એ રીતની પણ આયોજન કરવામાં આવેલું છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જૂનાગઢમાં ગઈકાલે માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે અમૃત સાંસ્કૃતિક યાત્રાનું આયોજન થયું હતું. જાગજમાળ ભર્યા માહોલ વચ્ચે 2 કલાક સુધી નગરજનોએ આ ભવ્ય શો માણ્યો હતો. અહેવાલ જોઈએ તે પહેલા સમય થઈ ગયો છે એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. સ્વતંત્ર ભારતના 75 વર્ષની ઉજવણી અત્યારે ભારત સરકાર કરી રહી છે, ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સોમનાથથી અમૃત યાત્રાનું આયોજન થયું છે. આ સાંસ્કૃતિક અમૃત યાત્રાનો બીજો પડાવ ગઈકાલે જૂનાગઢના માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે થયો હતો, જ્યાં રાજ્યભરના 130થી વધુ કલાકારોએ સંગીત, નૃત્ય, અભિનય વગેરે અલગ અલગ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ખાસ કરીને અમદાવાદના અનેક કલાકારોએ પોતાની કલાના કામણ રજૂ કર્યા. પ્રથમ ચરણમાં ગુજરાતી ગીતના સમૃદ્ધ ગાયક પાર્થિવ ગોહિલે પોતાના કેટલાક યાદગાર ગીતો રજૂ કરીને લોકોને ડોલાવી દીધા હતા. દેશપ્રેમ વ્યક્ત કરતા આ કાર્યક્રમમાં ખાસ કરીને મુખ્ય સંયોજન અભિલાષ ગોડા અને પાર્થિવ ગોહિલનું રહ્યું હતું. અભિલાષ ગોડા અને પાર્થિવ ગોહિલ દ્વારા દિગ્દર્શિત કરવામાં આવેલ દેશપ્રેમનું આધારિત નાટક પણ બીજા તબક્કામાં રજૂ થયું હતું, પરંતુ પ્રથમ 1 કલાક પાર્થિવ ગોહિલને સાંભળીને લોકો દંગ થઈ ગયા હતા. અને એમાં પણ અંતિમ ચરણમાં જ્યારે વંદે માતરમ ગીત રજૂ કરવામાં આવ્યું, ત્યારે માંગલ્ય પાર્ટી પ્લોટમાં રાષ્ટ્રભાવના સાથે લોકો જગ્યા ઉપર ઊભા થઈ ગયા હતા અને એક અનેરો માહોલ ગઈકાલે માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે ખડો થયો હતો. બ્રહ્મા વિષ્ણુ
મારું નામ છે હિતેશ દિહોરા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જુનાગઢ. રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર તરફથી આજ રોજ જુનાગઢ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક અમૃત યાત્રા જે સોમનાથ મુકામેથી શરૂ થઈ આજ બીજો પડાવ જુનાગઢ ખાતે આજ રોજ કાર્યક્રમનું આયોજન થયેલ છે, જેમાં જાણીતા કલાકાર પાર્થિવ ગોહિલ તેમજ જુનાગઢના જાણીતા કલાકારો તેમજ આખા ગુજરાતના 125 કલાકારો દ્વારા આજ એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આજ રોજ આયોજન થયેલ છે. સાંસ્કૃતિક અમૃત યાત્રાના બીજા ચરણમાં દેશભક્તિ આધારિત એક મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જૂનાગઢની દીકરી કુમારી રાધા મહેતા દ્વારા ઉદ્ઘોષિત થયા બાદ આ નાટકમાં અલગ અલગ શહાદત અને યુદ્ધના અલગ અલગ પ્રકલ્પોને વર્ણવવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને ઝવેરચંદ મેઘાણીની ગાથા પણ લોકો માટે મહત્વની બની રહી હતી. આ ઉપરાંત જૂનાગઢના અનેક સ્થાનિક કલાકારોએ આ નાટકમાં ભાગ લીધો હતો. રાસ ગરબા એટલે કે ગીરની મધ્યે ખાસ કરીને ગીરના નેશના, ગીરના માલધારી ઝવેરચંદ મેઘાણીને અલગ અલગ ગુજરાતમાં જે આઝાદી માટે ચળવળો થયો હતું તેનું સુંદર મંચન ગઈકાલે લોકોએ નિહાળ્યું હતું. આ નાટકના શો માટે પણ અભિલાષ ઘોડા અને પાર્થિવ ગોહિલે વિશેષ જહેમત ઉઠાવી હતી. મલ્ટીમીડિયા શો નિહાળીને જૂનાગઢવાસીઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને લગભગ 2 થી 2.5 કલાક સુધી આ સાંસ્કૃતિક અમૃત યાત્રાનો લાભ લીધો હતો. અને આ ભૂમિ જૂનાગઢની ધરતીના લોકો તો આઝાદીનું મૂલ્ય વધારે સુરત રીતે જાણે છે, કારણ કે આપણને આઝાદી મળી તો ખરી, પરંતુ 86 દિવસ મોડી. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી જે ભૂમિએ આરઝી હકુમત જોઈ એ ભૂમિ જૂનાગઢમાં સિદ્ધ અને અવધૂતોના દખતા ધૂણાની ધુમ્રસેરોથી સુવાસિત ભૂમિ સોરઠમાં જૂના જટાજૂટ જોગી ગિરનારના પ્રાંગણમાં आजादी अमृत महोत्सव ની गाथा માંડવા આપણે બેઠા છીએ. तुम्हारा आप परा बेट द्वारका और द्वारका हमारी कंपनी की फौज के सामने एक छोटा सा तिनका भी नहीं है. अब अपनी ये जिद छोड़ दो. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ જિલ્લામાં ખેતીવાડીના અનેક ફીડરો બંધ રહેતા હોવાને કારણે ખેડૂતોને વીજળી મળતી નથી, જેને કારણે અનેક ખેતરોમાં ઊભા પાક સુકાઈ રહ્યા છે. આ સ્થિતિમાં ભારતીય કિસાન સંઘે આજે PGVCL કચેરી ખાતે આવીને અધિક્ષક ઇજનેરને આવેદનપત્ર પાઠવ્યું હતું ને પોતાની લાગણી રજૂ કરી હતી. ભારતીય કિસાન સંઘના મનસુખભાઈ પટોલિયાએ જણાવ્યું કે ખાસ કરીને લાંબા સમયથી વીજ પુરવઠો ફાળવવામાં વીજ કંપની નિષ્ફળ રહી છે. ખેડૂતોને સમયસર વીજળી મળતી નથી, જેને કારણે તેઓના પાક સુકાઈ રહ્યા છે. જ્યારે અધિક્ષક ઇજનેર AM પાગડારે આ અંગે યોગ્ય કરવામાં આવશે, ટેકનિકલ ક્ષતિને કારણે થોડીક મુશ્કેલી થઈ છે તેમ જણાવીને ખેડૂતોને હૈયાધારણા આપી હતી અને હવે વીજ પુરવઠો નહીં ખોરવાય તેવી ખાતરી પણ આપી હતી. ભારતીય કિસાન સંઘ મનસુખભાઈ પટોળિયા આજે જૂનાગઢ જિલ્લાની અંદર ખેડૂતોને ખેતીવાડીની અંદર વીજળી ન મળવાને કારણે ખેડૂતો ખેતર છોડી વીજ કંપનીમાં આજે વીજ કચેરીએ ઘેરાવ કર્યો, ધરણા કર્યા અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સરકારને ભારતીય કિસાન સંઘનું અલ્ટિમેટમ છે કે 4 દિવસની અંદર વીજ પુરવઠો વ્યવસ્થિત કરો અને ખેડૂતોને 8 કલાક હળંગ વીજળી આપો એવી માંગ સાથે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. 4 દિવસની અંદર સુધારો નહીં આવે તો ના છૂટકે જૂનાગઢ જિલ્લાભરના ખેડૂતો આ કચેરીએ વીજ કચેરીએ ઘેરાવ કરી અને તાળાબંધીનો કાર્યક્રમ આપશે. આવું ભારતીય કિસાન સંઘે અલ્ટિમેટમ આપ્યું છે. કારણ કે ખેડૂતો 8 કલાક વીજળી આપવાની શરતે જ એના વીજ બિલ આપવામાં આવે છે અને ખેડૂતો વીજ બિલ ભરે છે અને વીજ બિલ મોડા ભરે તો એનું વ્યાજ વસૂલવામાં આવે છે. એટલે અમારી ખેડૂતોની માગણી છે કે જે ઊભો પાક છે એ હુકાઈ જાય છે, વાવેતર થયું છે, પાણી વગરનો પાક હુકાઈ જાય, ઉદ્યોગને કાપી અને ખેતીવાડીને વીજળી આપવાની માંગ કરવામાં આવી છે. AM પાગડાર, અધિક્ષક ઇજનેર PGVCL વર્તુળ કચેરી જૂનાગઢ. તાજેતરમાં ગઈકાલ રાતથી જ પાવરની ક્રાઇસિસના કારણે ખાસ કરીને ઉદ્યોગ નહીં પણ એગ્રીકલ્ચર ક્ષેત્રમાં વીજ લોડશેડિંગ છે, એ પ્રમાણે JGOમાં પણ લોડશેડિંગ છે. એ બાબતે આજે વિશાળ ફલકમાં ખેડૂતો અત્યારે ઓફિસે આવી અને આવેદનપત્ર આપેલા છે. એમને એવી રજૂઆત છે કે ગઈકાલથી પાવર પોઝિશન ખૂબ જ બગડી ગયેલી છે, અમને કોઈ પણ જાતનો વીજ પુરવઠો મળેલો નથી અને સતત વીજ પુરવઠો આપે છે પણ કટકા કાપીને આપેલી છે. તો આ બાબતે ખાસ મેં એમને પણ સાદર રીતે પ્રત્યુત્તર આપેલો છે. અને આ બાબતે જણાવું તો લોડ શેડિંગ ખરેખર ટેકનિકલ મુદ્દો છે. રાજ્યમાં અમારા આખા ગુજરાત રાજ્યમાં રાજ્ય લેવલે SLDC હોય છે, એનું લોડનું કંટ્રોલ અને મોનિટરિંગ કરતું હોય છે. ઉત્પાદન અને માંગ વચ્ચેનું બેલેન્સ સંતુલન જળવાઈ રહે એવું એની કાર્ય પદ્ધતિ હોય છે, કાર્યરીતિ કરતા હોય છે. આ અનુસંધાને ગઈકાલે એકાએક ઉત્પાદન ઘટતા અને માંગ એટલી રહેતા એક વીજ માંગનું અને બેલેન્સ અસંતુલિત થયેલું છે. એની હિસાબે લોડશેડિંગ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ સેક્ટરમાં અને JGY રૂરલ સેક્ટરમાં લોડશેડિંગ આપેલું છે. 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તબક્કાવાર વધારો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 4 દિવસમાં પેટ્રોલમાં 2.5 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે અને પેટ્રોલ પ્રતિ લીટર 97 રૂપિયાને સ્પર્શી ગયું છે. આગામી અઠવાડિયે પેટ્રોલ અને ડીઝલ સદી ફટકારે તેવી સંભાવના જોવાઈ રહી છે. એક તબક્કે 100 રૂપિયા લીટરથી પરત ફરેલ પેટ્રોલ અને ડીઝલ 91 કે 92 રૂપિયા ઉપર સ્થિર થયા હતા, પરંતુ હવે ચૂંટણી પતી ગઈ છે ત્યારે પેટ્રોલના ભાવ તબક્કાવાર વધી રહ્યા છે. રોજ 80 થી 82 પૈસાનો વધારો ઝીકાઈ રહ્યો છે. આવતા સપ્તાહે આ ભાવ 100 ને પાર કરશે તેવી સંભાવના દેખાઈ રહી છે. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. કાલથી IPL ક્રિકેટ જંગનો પ્રારંભ. ગુજરાત સહિત 10 ટીમો વચ્ચે થશે મુકાબલા. લોકડાઉન દરમિયાન YouTube ઉપર 700 થી વધુ શિક્ષિત વિડીયો અપલોડ કરનાર જૂનાગઢના ગણિત શિક્ષક બલદેવ પરીની નોંધ લેતું ગૂગલ. દેશભક્તિની સાથે ગુજરાતી ગીત સંગીતનો જલસો કરાવતી આઝાદી કા અમૃત મહોત્સવની અમૃત યાત્રામાં ઝૂમી ઉઠતા નગરજનો. શહેરીજનોને જૂન જુલાઈ સુધી પાણી મળી રહેશે તેવી હૈયાધારણા આપતું મહાનગરપાલિકાનું વોટર વર્ક્સ વિભાગ. અને આગામી અઠવાડિયે પેટ્રોલ ડીઝલના ભાવ સદી મારે તેવી સંભાવના. 4 દિવસમાં જ પેટ્રોલમાં 2.5 રૂપિયા વધ્યા. તો આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.